હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કીર્તિસ હોમ કુકિંગમાં। આજે આપણે વેજ મિક્સ મુઠિયા ઢોકળા બનાવશું। સૌપ્રથમ આપણે આદુ મરચાં લસણની પેસ્ટ કરી લઈએ। તો અડધો ઇંચ આદુનો ટુકડો, 2 થી 3 ચીલી અને 5 થી 6 લસણની કળી લઈ અને આપણે એને અધકચરું ક્રશ કરી લઈએ। જો ફ્રેન્ડ્સ તમે ગાર્લિક ના ખાતા હોય તો તેને સ્કીપ કરી દેજો। આવી રીતે ઝીણું સરખી રીતે ક્રશ થઈ જાય એવું આપણે આદુ મરચાંની પેસ્ટ કરવાની છે। હવે 2 નાના ગાજર લઈ એને છાલ ઉકેળી અને આવી રીતે મોટા કટકા કરી એને પણ આપણે ક્રશ કરી લેશું। એને તમે છીણીને લેવું હોય તો પણ લઈ શકો છો। હવે 100 ગ્રામ કેબેજ લઈ એને પણ આપણે ક્રશ કરી લેશું। અહીંયા કોબીને પણ છીણીને લઈ શકો છો। હવે એક વાસણ લઈ એની અંદર આપણે ઝીણી ક્રશ કરેલી કેબેજ, ઝીણું ક્રશ કરેલું ગાજર અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે અહીંયા કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો। જો તમારી પાસે દૂધી હોય તો દૂધી પણ ખૂબ સરસ લાગે છે મુઠિયામાં। 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી રાતની વધેલી ખીચડી કે ભાત, એ ઓપ્શનલ છે। 2 ચમચી ઝીણી સમારેલી મેથી, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ, 3 ચમચી જેટલા તલ નાખવા। ફ્રેન્ડ્સ, અહીંયા તલથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે એટલે ભરપૂર માત્રામાં નાખવા। 1 ચમચી વરિયાળી, એનાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે અને સ્વાદ પ્રમાણે સોલ્ટ નાખી દઈએ। હવે અહીંયા મેં મિક્સ ફ્લાવર લીધા છે, તમારી પાસે જે અવેલેબલ હોય એ એડ કરવા। તો મેં અહીંયા અડધો કપ ઘઉંનો કરકરો લોટ, અડધો કપ ચણાનો લોટ, અડધો કપ બાજરીનો લોટ અને અડધો કપ જુવારનો લોટ લીધો છે અને 1 ચમચી ઓઇલ નાખવું અને પિંચ ઓફ જેટલો બેકિંગ સોડા નાખવું। બધા મસાલા એડ થઈ ગયા પછી ઉપરથી આપણે 1 લીંબુનો રસ નીચવી દઈશું। ફ્રેન્ડ્સ, આ મુઠિયાની અંદર તમે કોઈ પણ વેજીટેબલ્સ જે તમારી પાસે અવેલેબલ્સ છે એ બધા એડ કરી શકો છો। જે તમને ના ભાવતા હોય એ સ્કીપ પણ કરી શકો છો, તો પણ મુઠિયા ખૂબ સારા એવા લાગશે। ફ્રેન્ડ્સ, આ મુઠિયાની અંદર આપણે ખીચડી કે વેજીટેબલ્સ એડ કર્યા છે તો એકદમ પોચા એવા મુઠિયા બનશે। તમે આમાં બેકિંગ સોડા કે ઓઇલ નહીં નાખો તો પણ ખૂબ ટેસ્ટી બનશે। આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એક નોર્મલ લોટ જેવું આપણે બાંધી લઈશું। આની અંદર આપણે પાણી નાખવાની પણ જરૂર નથી, જે વેજીટેબલ્સ નાખ્યા છે એનાથી જ લોટ બંધાઈ જશે અને એટલો જ લોટ નાખવો, વધુ લોટ નાખવાની પણ જરૂર નથી। હવે આપણે હથેળી ઉપર ઓઇલ લગાડી અને આવી રીતે એક સરખા લુવા કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટફિંગવાળા મુઠિયા બનાવવાના છીએ। જો તમારે સ્ટફિંગ ના કરવું હોય તો તમે આવી રીતે પણ કૂક કરી શકો છો। તો હવે આપણે સ્ટફિંગ માટેનો મસાલો રેડી કરી લઈએ। એક બાઉલની અંદર મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું રેડ કેપ્સિકમ લેશું, 1 બાફેલું બટેટું લેશું અને 100 ગ્રામ મેં અહીંયા છીણેલી ચીઝ લીધી છે। ફ્રેન્ડ્સ, તમે અહીંયા કોઈ પણ સ્ટફિંગ કરી શકો છો। હું અહીંયા થોડુંક ચીઝી સ્ટફિંગ કરીશ એટલે છોકરાઓને પણ ખૂબ ભાવે। હવે આપણે અહીંયા 2 ઝીણા સમારેલા લીલા મરચાં લેશું, 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ઓરેગાનો કે પીઝા ટોપિંગ જે હોય એ, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી કાળા મરીનો પાવડર લેશું। તો ફ્રેન્ડ્સ, હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું અને એના પણ મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું। જે આપણે મિક્સ વેજ લોટના બોલ બનાવ્યા હતા એની અંદર આપણે આ બોલને સ્ટફ કરવાના છે। તો આપણે જે લોટના બોલ બનાવ્યા હતા એનાથી નાની સાઇઝના બોલ કરવાના, એટલે આપણે સ્ટફિંગ કરી શકીએ। તો આવી રીતે બધા જ બોલને રેડી કરી દઈશું અને પછી આપણે લોટની અંદર સ્ટફિંગ કરી દઈશું। તો હવે સ્ટફિંગના બોલ અને લોટના બોલ રેડી છે। તો હવે આપણે જે ઢોકળિયાની અંદર ઢોકળા કૂક કરવાના છે એ પ્લેટને ગ્રીસ કરી લઈશું। પછી હથેળીને આવી રીતે ઓઇલવાળો કરી અને એની અંદર એક લુવો લેશું એટલે ચોટે નહીં હાથમાં, અને આવી રીતે થોડુંક હાથની મદદથી પોળું કરી દઈશું અને પછી એની અંદર જે આપણે સ્ટફિંગવાળા મસાલો રેડી કર્યો છે એનો એક બોલ મૂકી દઈશું। બોલ મૂકી અને પછી
બંને હથેળીની મદદથી આપણે આવી રીતે પેક કરી દઈશું, જે તમે જોઈ શકો છો. મુઠિયાની અંદર સ્ટફિંગ ભરી અને પછી આવી રીતે હળવા હાથે આપણે લંબગોળ જેવો શેપ આપી દઈશું. અને આવી જ રીતે આપણે એક પછી એક બધા જ મુઠિયાને રેડી કરી દઈશું. હવે જે ગ્રીસ કરેલી પ્લેટ છે એની અંદર આપણે સરખી રીતે મૂકતા જશું. આવી જ રીતે 1 બાય 1 બધા જ મુઠિયાને સ્ટફ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ તમારે અહીંયા સ્ટફિંગવાળા મુઠિયા ના કરવા હોય તો તમે આવી જ રીતે એમનેમ જ તમે લંબગોળ કરી અને બોઇલ કરી શકો છો. પણ ચીઝીવાળું સ્ટફિંગ કર્યું છે એટલે છોકરાઓને પણ ખૂબ ભાવશે. અને આ મુઠિયા ટેસ્ટમાં પણ ખૂબ સારા લાગે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે બધા જ મુઠિયા રેડી થઈ ગયા છે, તો હવે આપણે એને બોઇલ કરવા મૂકી દઈએ. તો તમારી પાસે જે ટાઈપનું ઢોકળિયું હોય એ લઈ એની અંદર આવી રીતે પાણી ગરમ થઈ જાય પછી બંને પ્લેટોને આપણે મૂકી દઈશું. અને આ ઢોકળાને આપણે 15થી 20 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી અને આપણે કૂક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી ઢોકળા બફાય છે ત્યાં સુધી આપણે એની જોડે ખાવા માટેની ચટણી બનાવી લઈએ. તો અહીંયા એક પેનની અંદર 2 ચમચી ઓઇલ લઈ ઓઇલ ગરમ થઈ જાય એટલે એની અંદર એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને થોડીક એવી ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું. પછી અહીંયા 1 ચમચી આપણે ગાર્લિક પેસ્ટ એડ કરી દઈશું. ગાર્લિકને પણ થોડીક વાર 1-8 મિનિટ માટે કૂક થવા દઈશું. બંનેને સરખી રીતે ગોલ્ડન કલર આવી જાય પછી એની અંદર આપણે 4 મીડિયમ સાઇઝના ટમાટો લઈ એની પ્યુરી બનાવી લઈશું અને આપણે આ પ્યુરીને ઓનિયન ગાર્લિકની અંદર એડ કરી દઈશું. ટમાટોને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સરખી રીતે મિક્સ કરી દઈશું જેથી ટમાટો જલ્દીથી કૂક થઈ જાય. હવે આપણે આને ઉપર ઢાંકણ ઢાંકી અને 5થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું. અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એટલે નીચે ટમાટો ચોટે નહીં. હવે એની અંદર આપણે 1 મોટી ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર અને 1 મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર જે તીખું હોય એ એડ કરશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન આપણે ગરમ મસાલો અને પિંચ ઓફ હળદર પાવડર એડ કરી બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. બધા જ મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે 1-8 મિનિટ માટે એને કૂક થવા દઈશું. હવે ઉપરથી આપણે અડધા લીંબુનો રસ નીચોવશું. 1 ચમચી ખાંડ એડ કરશું જેનાથી આ ચટણીની અંદર સરસ મજાનો ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે. બધું બરાબર મિક્સ કરી અને 1 કપ પાણી એડ કરી અને ફરીથી 2થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ, ચટણી એકદમ રેડી છે અને આ ચટણીને હવે આપણે ઠંડી થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ચટણી હવે રેડી થઈ ગઈ છે તો આપણે એને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈએ જેથી એની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય. અને પછી આ ચટણીને ઠંડી થવા માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. ઉપરથી આપણે ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરશું. ફ્રેન્ડ્સ, આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી બની હતી. તમે ચોક્કસથી ટ્રાય કરજો. જો ફ્રેન્ડ્સ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બેલવાળું બટન છે એને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસિપીઓનું નોટિફિકેશન મળતું રહે. તો ફ્રેન્ડ્સ, ચટણી બની ગઈ છે, ઢોકળા પણ બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને ઢોકળિયામાંથી બહાર કાઢી લઈએ. જો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવા બફાઈ અને ફૂલીને ઢોકળા રેડી થઈ ગયા છે. 10-15 મિનિટ પછી ઢોકળા ઠંડા થઈ ગયા અને હવે આપણે એના પીસીસ કરી લઈએ. તો આવી રીતે નાઇફની મદદથી ચારેય બાજુથી આપણે બધા જ મુઠિયાને સેપરેટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ મુઠિયા ખૂબ જ પોચા અને ટેસ્ટી એવા બન્યા હતા. તમે ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ બધા જ મુઠિયાને આપણે એક સરખા પીસીસ કરી લઈશું. જો ફ્રેન્ડ, કેવા નાઇસ અને સરસ લાગે છે. અને હવે આપણે એને કટ કરીને પણ જોઈ લઈએ કે સ્ટફિંગ કેવું લાગે છે. તો આવી રીતે હળવા હાથે આપણે એને કટ કરવાના છે. જો ફ્રેન્ડ, સ્ટફિંગ એકદમ ક્લિયર રીતે દેખાય છે
અને સ્ટફિંગવાળા મુઠિયા ખૂબ ટેસ્ટી એવા પણ બન્યા હતા. તો આપણે બધા જ મુઠિયાના બહુ ધ્યાન રાખીને હળવા હાથે આપણે કટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, બધા જ પીસીસ કટ થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આની અંદર વઘાર કરવાનો છે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બધા જ મુઠિયાની અંદર નાઈસ એવું સ્ટફિંગ દેખાઈ આવે છે. તમે આની અંદર લસણની ચટણીવાળું પણ સ્ટફિંગ કરી શકો છો. હવે વઘાર કરવા માટે એક પેનની અંદર 2 ચમચી તેલ લેશું, અડધી ચમચી રાઈ, 2 ચમચી તલ, અડધી ચમચી હિંગ અને 6 થી 7 લીમડાના પાન એડ કરી મિક્સ કરી એની અંદર આપણે હવે જે મુઠિયા રેડી કર્યા છે એ એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક થઈ ગયા પછી મુઠિયા રેડી છે. ઉપર ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. હવે આપણે સર્વ કરવા માટે એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ મુઠિયા ખાવા માટે એકદમ રેડી છે. ઉપર ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી અને આપણે ગરમ ગરમ મુઠિયાને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આ મુઠિયા એટલા ટેસ્ટી બન્યા હતા, તમે એમનેમ વિધાઉટ ચટણી કે એની ડીપ વગર પણ ખાઈ શકો છો. જો ફ્રેન્ડ્સ, કેવા નાઈસ અને સરસ લાગે છે. તો આ મુઠિયાને આપણે અનિયન ગાર્લિક ટમાટોની જે ચટણી બનાવી હતી એ અને ફ્રેશ દહીં જોડે આપણે સર્વ કરશું. જો ફ્રેન્ડ્સ, તમને થોડીક પણ મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.